ખબર છે કે નદી પર બનાવેલા કોઝવે પર નદીના ધસમસતા પાણી ફરી રહ્યા છે. છતાં જીવના જોખમે પસાર થવાની આ કોશિશને આ એક્ટિવા ચાલક યુવાનોની મૂર્ખામી કહેવી કે પછી પોલીસની બેદરકારી. હાલ સાબરકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદી એવી હાથમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે હિંમતનગરમાં કોઝવે પર ફરી વળેલા હાથમતી નદીના ધસમસતા પાણીમાંથી એક્ટિવા ચાલક યુવાનોએ પસાર થવાની કોશિશ કરી હતી. એક્ટિવા ચાલક યુવાનોએ હાથમતી નદીના ધસમસતા પાણીમાં એક્ટિવા ઘુસાડી તો ખરી, પણ છેક સુધી એક્ટિવા લઈ ગયા પછી એક્ટિવા ખેંચાતા પરત ફર્યા હતા, જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. જેને જોઈ લોકો કહી રહ્યા છે કે આને યુવાનોની મૂર્ખામી કહેવી કે પોલીસની બેદરકારી. કારણ કે હાલ રોડ ઉપર હાથમતી નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે. જે રોડ પર પાણી ફરી વળ્યા હોય ત્યાં પોલીસ મૂકવાનો તંત્રનો આદેશ છે. છતાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોઈ પોલીસકર્મી દેખાયા ન હતા. એટલું જ નહીં, બેરિકેડ મૂકવાનું પણ પોલીસે ટાળ્યું હતું. ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.